મિત્રો, આખું વર્ષ કંઈ ન કરો પણ તમારા પુત્ર માટે 5 ઓગસ્ટ 2025ના રોજ પુત્રદા એકાદશીના દિવસે પૂજાપાઠ કે વ્રત ન કરો, પરંતુ આ વર્ષની એકાદશી પુત્રદા એકાદશીના દિવસે એક ગુપ્ત વસ્તુ કોઈને ન કહ્યા વગર ચૂપચાપ જરૂર ખાઈ લેજો। આ એક વસ્તુ ખાવાથી જ તમારા જીવનમાં ચાલી રહેલી તમામ મુશ્કેલીઓથી મુક્તિ મળી જશે। તમારા જીવનમાં ધનને લગતી કે વેપારને લગતી જે પણ સમસ્યાઓ ચાલી રહી છે તે હંમેશને માટે ખતમ થઈ જશે। શ્રી હરિ વિષ્ણુની કૃપાથી તમારા ઘરમાં એટલી ધનદોલત આવશે કે તમે તેને સંભાળી નહીં શકો। આવનારી 7 પેઢીઓ પણ બેસીને ખાશે અને પૈસા પર રાજ કરશે। તમારું બેંક બેલેન્સ સતત વધતું જશે અને તે ક્યારેય ખતમ નહીં થાય। તમારા ઘરમાં જે પણ દોષ હોય, પિતૃદોષ, રાહુ દોષ, કાળસર્પ દોષ, બધું હંમેશ માટે દૂર થઈ જશે। શ્રાવણ માસના શુક્લ પક્ષની એકાદશી પુત્રદા એકાદશીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। શ્રાવણ માસના શુક્લ પક્ષમાં ચંદ્ર વધતી દિશામાં આવતી એકાદશીને પુત્રદા એકાદશી કહેવાય છે। વર્ષમાં 2 પુત્રદા એકાદશી આવે છે, એક શ્રાવણ માસમાં અને બીજી પોષ માસમાં। શ્રાવણ માસમાં આવતી પુત્રદા એકાદશીનું હિન્દુ ધર્મમાં ખૂબ મહત્વ છે। આ વ્રત ખાસ કરીને એ દંપતીઓ દ્વારા રાખવામાં આવે છે જેઓને સંતાન સુખની ઈચ્છા હોય અથવા જે મહિલાઓને સંતાન પ્રાપ્તિ ન થઈ હોય તેમના માટે આ વ્રત અત્યંત શ્રેષ્ઠ માનવામાં આવે છે। આ વ્રતથી સંતાન પ્રાપ્તિ થાય છે અને સંતાનની રક્ષા પણ થાય છે। પુત્રદા એકાદશીના વ્રતથી માનસિક શાંતિ, ઘરમાં સુખ શાંતિ અને પુણ્યની પ્રાપ્તિ થાય છે। ભક્તો, વાત એવી છે કે અમારું કામ તો ફક્ત સાચી સલાહ આપવાનું છે। અમે તો ફક્ત સલાહ જ આપી શકીએ। હવે તમે તેને માનો કે ન માનો એ તમારી મરજી। પરંતુ ભક્તો, અમે તો એ જ કહીશું કે જો તમે માની લેશો તો તમારો બેડો પાર થઈ જશે। 5 ઓગસ્ટના રોજ આવતી એકાદશી એટલે કે પુત્રદા એકાદશી ખૂબ જ વિશેષ અને ફળદાયી માનવામાં આવે છે, કારણ કે આ દિવસે વ્રત અને પૂજા કરવાની સાથે સાથે એક ગુપ્ત વસ્તુ ખાવાથી જીવનની તમામ મુશ્કેલીઓથી મુક્તિ મળી જાય છે। ભક્તો, પુત્રદા એકાદશીના મહત્વની વાત કરીએ તો આ વ્રત ખૂબ જ ખાસ માનવામાં આવે છે, કારણ કે આ એકાદશી શ્રાવણના મહિનામાં આવે છે, જે વર્ષમાં એક જ વાર આવે છે। ભગવાન શિવનો પ્રિય મહિનો છે। આ દિવસે જો કોઈ શ્રદ્ધાભાવથી આ વ્રત કરે તો તેની બધી ઈચ્છાઓ પૂરી થાય છે। ખાસ કરીને જેમની સંતાન પ્રાપ્તિ, વૈવાહિક સુખ કે ધન સંપત્તિની ઈચ્છાઓ હોય તેમના માટે આ દિવસ ખૂબ લાભદાયી છે। આ વ્રત સંતાનની લાંબી ઉંમર અને પરિવારની કુશળતા માટે રાખવામાં આવે છે। આ વ્રતથી વ્યક્તિ પોતાના જીવનના પાપોથી પણ મુક્તિ મેળવી શકે છે। બસ એ જ રીતે પુત્રદા એકાદશીના દિવસે આ એક વસ્તુ ખાવાથી જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે અને તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે। પુત્રદા એકાદશીનું વ્રત નિર્જળ રાખવામાં આવે છે, પરંતુ જો તમે 5 ઓગસ્ટ 2025ની રાત્રે એક વિશેષ વસ્તુ ખાઈ લો તો તમારા ઘરમાં ધનસંપદા એટલી વધી જશે કે તે ક્યારેય ખતમ નહીં થાય। આ ઉપાય ખૂબ જ સરળ અને ચમત્કારી છે, જેને તમારે તમારા જીવનમાં જરૂર અપનાવવો જોઈએ। ભક્તો, પૂજ્ય ગુરુજીએ હમણાં જ વિષ્ણુ સહસ્ત્રનામની કથામાં જણાવ્યું છે કે 5 ઓગસ્ટ 2025ના રોજ આવતી પુત્રદા એકાદશીના દિવસે જે ઘરોમાં આ 3 વસ્તુઓ ખાવામાં કે બનાવવામાં આવે છે તે ઘરોમાં આખું વર્ષ ધનદોલતનો વરસાદ થાય છે। જી હા દોસ્તો, આ વખતની પુત્રદા એકાદશી પૂરા 144 વર્ષ પછી દુર્લભ શુભ યોગમાં આવી રહી છે। તો આવી સ્થિતિમાં એકાદશીનું મહત્વ હિન્દુ ધર્મના લોકો માટે વધુ વધી જાય છે। અને પૂજ્ય ગુરુજીએ કહ્યું છે કે પુત્રદા એકાદશીના દિવસે ભલે પૂજાપાઠ કે ધ્યાન ન કરો, પરંતુ આ એક ગુપ્ત વસ્તુ જરૂર ખાઈ લેજો।
ભગવાન વિષ્ણુજી અને માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમારા ઘરમાં એટલો પૈસો આવશે કે તમે સંભાળી નહીં શકો। સાથે જ દોસ્તો, અમે તમને આ વિડીયોમાં એ પણ જણાવીશું કે ભલે ગમે તે થાય પરંતુ પુત્રદા એકાદશીના દિવસે આવો ખોરાક ઘરમાં ભૂલથી પણ ન બનાવો અને ન તો તે ખાઓ, નહીં તો આખું ઘર પરિવાર પર સંકટ આવી શકે છે। સાથે જ ભક્તો, આ વિડીયોમાં જાણો કે પુત્રદા એકાદશીના દિવસે શું ખાવું જોઈએ જેથી તમારા જીવનમાં ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય। અને દોસ્તો, પુત્રદા એકાદશીના દિવસે ભૂલથી પણ આ 5 કામ ન કરો, નહીં તો કંગાળ થવામાં વાર નહીં લાગે। પુત્રદા એકાદશીના દિવસે આ 5 કામ ક્યારેય ન કરવા જોઈએ। જે માતા બહેનો આ દિવસે આ 5 કામ કરે છે તેમનું જીવન બરબાદ થઈ જાય છે, ઘરમાં કંગાળપણું આવી જાય છે અને જે ઘરમાં આ 5 કામ થાય છે ત્યાંથી માતા લક્ષ્મી હંમેશ માટે ચાલી જાય છે। સાથે જ અમે તમને એ પણ જણાવીશું કે પુત્રદા એકાદશીના દિવસે જો તમે આ વસ્તુઓનું દાન કરી દો તો તમારા ઘરમાં ક્યારેય ધનની કમી નહીં રહે, હંમેશા રૂપિયા પૈસા તમારા ઘરમાં આવશે। ચાલો ભક્તો, હવે અમે તમને પુત્રદા એકાદશીની થોડી માહિતી આપી દઈએ। આ વખતે 2025માં પુત્રદા એકાદશીને લઈને લોકોના મનમાં ઘણી મૂંઝવણ છે કે આ વ્રત ક્યારે રાખવું, 5 કે 6 ઓગસ્ટે, પૂજા કેવી રીતે કરવી, શુભ મુહૂર્ત શું રહેશે અને શું ન ખાવું। આ વિડીયોમાં અમે તમારા બધા સવાલોના જવાબ આપીશું। બસ તમારે આ વિડીયો પૂરો જોવો પડશે। આ બધા સવાલોના જવાબ અમે આ વિડીયોમાં આપીશું અને સાથે જ જણાવીશું કે તે કઈ વસ્તુ છે જે આ દિવસે તમારે જરૂર ખાવી જોઈએ। જો તમે આ ખાઈ લીધું તો ધનવાન બનવાથી વિધાતા પણ તમને રોકી નહીં શકે। સાથે જ ભક્તો, પુત્રદા એકાદશીના દિવસે ગાયને એક વસ્તુ જરૂર ખવડાવવી જોઈએ। જો તમે આ દિવસે ગાયને આ એક વસ્તુ ખવડાવી દો તો માતા લક્ષ્મીજીની કૃપાથી તમારા જીવનમાં ધન આવવાના બધા રસ્તા ખુલતા જશે। ચાલો ભક્તો, પહેલા અમે તમને જણાવી દઈએ કે પુત્રદા એકાદશીની સાચી તારીખ અને સમય શું છે। પછી અમે તમને બધી માહિતી વિગતવાર જણાવીશું અને એ પણ બતાવીશું કે તે કઈ વસ્તુ છે જે આ દિવસે તમારે જરૂર ખાવી જોઈએ। અને ભક્તો, સાથે જ અમે તમને જણાવીશું કે આ દિવસે એક વસ્તુ ભૂલથી પણ ન ખાવી જોઈએ। જો તમે આ વસ્તુ ભૂલથી પણ ખાઈ લો તો તમારા ઘરમાં અનહોની થઈ શકે છે। તો આવો અનર્થ થાય તે પહેલા આ વિડીયોને પૂરો જરૂર જોવો। આ ખૂબ જ ખાસ અને જ્ઞાનવર્ધક વિડીયો છે। ચાલો ભક્તો, જાણીએ પુત્રદા એકાદશીની સાચી તારીખ અને સમય વિશે। પરંતુ દોસ્તો, તે પહેલા તમારી પાસે એક વિનંતી કરીએ છીએ કે જો તમે આ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડીયોને એક લાઇક જરૂર કરજો। સાથે જ કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જય ભોલેનાથ અવશ્ય લખજો। ભક્તો, આ વ્રત શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિએ ઉજવવામાં આવે છે અને તેને પુત્ર પ્રાપ્તિ, જીવનમાં સુખ સમૃદ્ધિ અને પરિવારની કુશળતા માટે અત્યંત શુભ માનવામાં આવે છે। પુત્રદા એકાદશી 5 ઓગસ્ટ 2025ના રોજ ઉજવવામાં આવશે। એકાદશી તિથિ 4 ઓગસ્ટે સવારે 11:41 શરૂ થશે અને 5 ઓગસ્ટે બપોરે 1 વાગ્યે સમાપ્ત થશે। વ્રત 5 ઓગસ્ટે રાખવામાં આવશે। પારણ 6 ઓગસ્ટે સવારે 5:45 થી 8:26 વચ્ચે કરવામાં આવશે। લક્ષ્મીનારાયણજીની પૂજા માટે શુભ મુહૂર્ત 4 ઓગસ્ટે સવારે 11:41 થી 5 ઓગસ્ટે બપોરે 1:12 સુધી રહેશે। અભિજીત મુહૂર્તનો સમય પંચાંગમાં જોઈને નક્કી કરી શકાય છે। પારણનો સમય 6 ઓગસ્ટે સવારે 5:45 થી 8:26 વચ્ચે રહેશે। પારણ સમયે સાત્વિક ભોજન ગ્રહણ કરો।
પારણ પછી ગરીબો અને બ્રાહ્મણોને દાનદક્ષિણા આપવી. ચાલો હવે અમે તમને જણાવીએ કે પુત્રદા એકાદશીના દિવસે પૂજા કેવી રીતે કરવી અને તેના નિયમો શું છે. ત્યારબાદ અમે તમને જણાવીશું કે તે કઈ વસ્તુ છે જે તમારે આ દિવસે જરૂર ખાવી જોઈએ. પુત્રદા એકાદશીનું વ્રત ખાસ કરીને સંતાન પ્રાપ્તિ, સંતાનની લાંબી ઉંમર અને સુખ સમૃદ્ધિ માટે રાખવામાં આવે છે. આ વ્રત વર્ષમાં 2 વાર આવે છે, એક વાર શ્રાવણ મહિનામાં શ્રાવણ શુક્લ પક્ષ અને બીજી વાર પોષ મહિનામાં પોષ શુક્લ પક્ષ. સાવનની પુત્રદા એકાદશીનું મહત્વ વધુ હોય છે કારણ કે તે ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય માસમાં આવે છે. સૌથી પહેલા વ્રતનો સંકલ્પ કરો. દશમી તિથિની રાત્રે સાત્વિક ભોજન કરો અને ભગવાન વિષ્ણુનું ધ્યાન કરીને વ્રતનો સંકલ્પ લો. સવારે વહેલા ઉઠીને સ્નાન કરો. ઘર કે પૂજા સ્થાનને સ્વચ્છ કરો. પૂજા સ્થાનને સાફ કરો. એક લાકડાની ચોકી પર પીળું કપડું પાથરો. ભગવાન વિષ્ણુની મૂર્તિ કે ચિત્ર સ્થાપિત કરો. પાસે ગંગાજળથી ભરેલું કળશ રાખો. પીળું વસ્ત્ર, ચંદન, અક્ષત, ચોખા, ફૂલ, તુલસીના પાંદડા, દીપક, ધૂપ, નારિયેલ, ફળ, મીઠાઈ, વ્રત કથા પુસ્તિકા અથવા મોબાઈલમાં કથા વાંચવાની સુવિધા રાખો. હાથમાં જળ, ફૂલ અને ચોખા લઈને સંકલ્પ કરો કે હું અમુક પુત્રદા એકાદશીનું વ્રત ભગવાન વિષ્ણુની કૃપાથી સંતાન સુખ અને સુખ સમૃદ્ધિ માટે કરું છું. ભગવાન વિષ્ણુનું આવાહન કરો. ઓમ વિષ્ણવે નમઃ મંત્રનો જાપ કરો. ધૂપદીપ કરો. ફૂલ, અક્ષત, ચંદન અને તુલસી અર્પણ કરો. ભગવાનને નૈવેદ્ય, ફળ અને મીઠાઈ ચઢાવો. વિષ્ણુ સહસ્ત્રનામ ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્ર અથવા પુત્રદા એકાદશી વ્રત કથા વાંચો. આરતી કરો. ઓમ જય જગદીશ હરે. આ દિવસે મહર્ષિ લોમશ દ્વારા રાજા મહિજિતને કહેલી કથા વાંચવી ખૂબ શુભ માનવામાં આવે છે. આ કથામાં એક નિષ્પાપ પરંતુ સંતાન રાજાને વ્રત રાખવાથી સંતાન પ્રાપ્તિ થાય છે. એકાદશીના દિવસે અન્ન, ચોખા, દાળ, માંસ, લસણ, ડુંગળીનું સેવન વર્જિત છે. ફળ, દૂધ, મખાના, સાબુદાણા, બટાકા, સેંધા નમક વગેરે લો. જળપાન ઓછું કરો અને મનને ભક્તિમાં લગાવો. વ્રતનું પારણ બીજા દિવસે દ્વાદશીએ સૂર્યોદય પછી નિર્ધારિત પારણ સમયે ભગવાનને ભોગ લગાવી તુલસી જળ અર્પણ કરી પૂજા પછી વ્રત ખોલો. બ્રાહ્મણો અને ગરીબોને ભોજન, વસ્ત્ર કે દાન આપો. વ્રતના દિવસે ક્રોધ, જૂઠ, કટુ વચન, તામસિક ભોજન અને વધુ ઊંઘથી બચો. ભગવાન વિષ્ણુની સાથે તુલસીજીની પણ પૂજા કરો. દોસ્તો, શાસ્ત્રો અનુસાર પુત્રદા એકાદશીને બધી એકાદશીઓમાં સર્વશ્રેષ્ઠ કહેવાય છે કારણ કે આ દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની પૂજા કરવાથી વ્યક્તિને બધા ભૌતિક સુખોની પ્રાપ્તિ થાય છે અને બધા પ્રકારના રોગ, અષ્ટ દુઃખ અને દરિદ્રતાથી સદાય મુક્તિ મળે છે. સાથે જ આ પવિત્ર દિવસે કેટલાક વિશેષ ઉપાયો કરીને વ્યક્તિ પોતાના જન્મજન્માંતરના પાપકર્મોથી પણ છુટકારો મેળવી શકે છે. દોસ્તો, આગળ વધતા પહેલા તમારી પાસે વિનંતી કરીએ છીએ કે વિડીયોને લાઇક જરૂર કરજો અને કમેન્ટ બોક્સમાં ઓમ નારાયણ નમઃ અવશ્ય લખજો, જેથી માતા લક્ષ્મીજીની કૃપા હંમેશા તમારા અને તમારા પરિવાર પર રહે. દોસ્તો, હવે જાણીએ પુત્રદા એકાદશીના દિવસે એવું શું કરવું કે તમારું જીવન તમારી ઈચ્છા મુજબ થાય, સંતાન પ્રાપ્તિ થાય અને સંતાનનું મંગલ થાય, તેના જીવનમાં કોઈ મુશ્કેલી ન આવે. તેથી દરેક માતાપિતાએ આ દિવસે એક વિશેષ વસ્તુનું સેવન જરૂર કરવું જોઈએ. સાથે જ કેટલીક એવી વસ્તુઓ છે જે આ દિવસે તમારા ઘરમાં ભૂલથી પણ ન બનાવવી જોઈએ. પુત્રદા એકાદશીની પૂજા અને પ્રસાદમાં તમે દ્રાક્ષ અવશ્ય લાવો કારણ કે દ્રાક્ષ માતા લક્ષ્મીજીને ખૂબ પ્રિય છે. ભગવાન શ્રી હરિ વિષ્ણુજીને 5 પ્રકારના ફળ જેમાં કેળા, દ્રાક્ષ, આંબા, પપૈયા
અને નારિયેલ અર્પણ કરવા જોઈએ. તમે તમારી શક્તિ મુજબ ફળ લાવો, પરંતુ દ્રાક્ષ, કેળા અને પપૈયા અવશ્ય હોવા જોઈએ. જો કોઈ કારણસર તમે આમાંથી કોઈ ફળ ન અર્પણ કરી શકો તો મિશ્રી કે કિસમિસનો ભોગ પણ ભગવાનને લગાવી શકો છો. કારણ કે જગતના પાલનહાર ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ તમારા સાચા ભાવ, પ્રેમ અને ભક્તિ જુએ છે. પરંતુ આ બાબતનું ખાસ ધ્યાન રાખો કે ભગવાન શ્રી હરિ વિષ્ણુજી અને માતા લક્ષ્મીજીને નાસ્પતિ ક્યારેય ન ચઢાવવી જોઈએ. નાસ્પતિથી ધનનો નાશ થાય છે, કારણ કે આ ફળના નામમાંથી જ નાશ કરનારું ફળ એવો અર્થ નીકળે છે. શાસ્ત્રો અનુસાર જે વ્યક્તિ કોઈ શુભ દિવસે, ખાસ કરીને પુત્રદા એકાદશીના દિવસે દ્રાક્ષ ખાય છે, તેના જીવનમાં ક્યારેય ધનની કમી નથી રહેતી. આ દિવસે દ્રાક્ષમાં સાક્ષાત માતા લક્ષ્મીનો આશીર્વાદ હોય છે. તો દોસ્તો, તમે દ્રાક્ષ અવશ્ય ખાજો. સાથે જ પુત્રદા એકાદશીના દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુજીને શેરડી અવશ્ય અર્પણ કરો. આ ખૂબ શુભ અને મંગળકારી માનવામાં આવે છે. પરંતુ જો આ સમયે શેરડી ન મળે તો તમે ગોળ અને ચણાની દાળનો ભોગ પણ ભગવાનને અર્પણ કરી શકો છો. અને જો તમે આ દિવસે શેરડી કે ગોળ ખાઈ લો તો તમારા જીવનમાં ક્યારેય ધનની કમી નહીં રહે. પુત્રદા એકાદશીના દિવસે માતા લક્ષ્મીજીને 5 રંગની મીઠાઈઓ અવશ્ય અર્પણ કરો. સાથે જ આ દિવસે માતા લક્ષ્મીજીને મખાના જરૂર ચઢાવો. જેમ માતા લક્ષ્મીની ઉત્પત્તિ સમુદ્રમાંથી થઈ હતી, તેમ મખાનાની ઉત્પત્તિ પણ જળમાંથી થઈ છે. ધર્મશાસ્ત્રો અનુસાર કમળનું ફૂલ અને મખાના ખૂબ શુભ માનવામાં આવે છે. સામાન્ય રીતે મખાનાની ખીર બનાવીને શ્રી લક્ષ્મીનારાયણને અર્પણ કરવાથી ઘરમાં ધનધાન્યના ભંડાર ભરેલા રહે છે. પુત્રદા એકાદશીની પૂજામાં ભગવાન ગણેશજીને જે વ્યક્તિ દૂર્વા ઘાસ અર્પણ કરે છે, તે ક્યારેય ગરીબ નથી બનતો. આ દિવસે પ્રસાદ તરીકે દૂર્વા ઘાસ અવશ્ય લાવો અને આખા પરિવારને ખવડાવો. ભગવાન ગણેશજીની કૃપા હંમેશા તમારા પરિવાર પર રહેશે. જે વ્યક્તિ પુત્રદા એકાદશીના દિવસે માતા લક્ષ્મીજીને ખીર અર્પણ કરે છે, તેની કુંડળીના બધા ગ્રહ નક્ષત્રો તેના અનુકૂળ થઈ જાય છે. તેને ધનવાન બનવાથી કોઈ રોકી નહીં શકે. માતા રાનીને અર્પણ કરીને પ્રસાદ સ્વરૂપે આખા પરિવારને આ ખીર જરૂર ખવડાવો. આથી બંધ કિસ્મતના તાળા પણ ખુલી જાય છે અને ધન સંપન્નતા અને ઐશ્વર્ય તમારા જીવનમાં હંમેશા વાસ કરે છે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે પુત્રદા એકાદશીના દિવસે સીતાફળ જરૂર ખાવું જોઈએ. સીતાફળ ખાવાથી 10 એવા રોગો દૂર થઈ જાય છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે સીતાફળનું ઘરમાં પ્રવેશ થવું ખૂબ શુભ માનવામાં આવે છે, કારણ કે તેમાં માતા પિતાનો આશીર્વાદ હોય છે. એવું કહેવાય છે કે ભગવાન રામના વનવાસ દરમિયાન માતા સીતાએ આ જ ફળ ખાધું હતું. તો આ દિવસે સીતાફળ જરૂર ખાજો. માતા પિતા પ્રસન્ન થાય છે અને આશીર્વાદ આપે છે. પરંતુ યાદ રાખો, જો પુત્રદા એકાદશીનો દિવસ સોમવારે આવે તો રીંગણની શાકભાજી ન ખાવી, આથી પાપ લાગે છે. બદામનું જ્યુસ પણ ન પીવો જોઈએ. અને જો જ્યુસ પીવો તો તેમાં મીઠું ન નાખો, નહીં તો વ્રત ભંગ થઈ જશે. જ્યુસમાં બરફ પણ ન નાખવો જોઈએ. ફળોનો સાદો જ્યુસ પીવાથી વ્રત સફળ થાય છે. દોસ્તો, આ દિવસે એવી કઈ વસ્તુ છે જે ઘરમાં ક્યારેય ન બનાવવી જોઈએ, નહીં તો આખું ઘર બરબાદ થઈ જશે. આવો ખોરાક કોઈએ ન ખાવો જોઈએ. આવો ખોરાક ઘરમાં બનવાથી માતા લક્ષ્મી ઘરનો ત્યાગ કરી દે છે અને ભગવાન શ્રી હરિ વિષ્ણુ ક્રોધિત થઈ જાય છે. શાસ્ત્રો અનુસાર પુત્રદા એકાદશીના દિવસે લસણ અને ડુંગળીનો ખોરાક ક્યારેય ન ખાવો જોઈએ. કારણ કે આ દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની પૂજાનો વિધાન છે. આ વખતની પુત્રદા એકાદશીના દિવસે કુલ 52 પ્રકારના શુભ માંગલિક યોગ બની રહ્યા છે.
તેથી જે ઘરમાં લસણ ડુંગળીનો ખોરાક ખાવામાં આવે છે તે ઘરમાં હંમેશા રાહુકેતુનો વાસ થઈ જાય છે. ભગવાન શનિ પણ નારાજ થઈ જાય છે. અને જો ઘરમાં રાહુકેતુનો વાસ થઈ જશે તો ત્યાં માતા લક્ષ્મી અને ભગવાન શ્રી હરિ વિષ્ણુની કૃપા ક્યારેય નહીં વરસે. સાથે જ આ દિવસે તમે ચોખા પણ ન ખાવા જોઈએ. તમે સાબુદાણાની ખીર કે મખાનાની ખીર ભગવાનને અર્પણ કરો અને આ બાબત હંમેશા યાદ રાખો. બાકીના દિવસોમાં તમે ચોખા, લસણ કે ડુંગળી ખાઈ શકો છો. પરંતુ પુત્રદા એકાદશીના દિવસે આ ખોરાક ન ખાવો. નાના નાના બાળકો કે લોકો ઘણી વખત ભૂલ કરી બેસે છે. ઘણી વખત બજારમાંથી ડબ્બાબંધ ખોરાક કે કુરકુરે જેવી વસ્તુઓ ખાઈ લે છે જેમાં લસણ ડુંગળી હોય છે. તેથી ઓછામાં ઓછું આ દિવસે આ વસ્તુઓથી દૂર રહો. કારણ કે દોસ્તો, જો તમે ખાસ કરીને પુત્રદા એકાદશીના દિવસે રાહુકેતુને તમારા ઘરમાં બોલાવશો તો શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મી ભગવાન શ્રી હરિ વિષ્ણુજીની વિશેષ કૃપા મેળવવા માટે આ દિવસે પીળી વસ્તુઓ ઘરમાં અવશ્ય બનાવો. જેમ કે કઢી પકોડા, પીળો હલવો વગેરે, કારણ કે આ દિવસે પીળો રંગ સોના ચાંદી જેવો માનવામાં આવે છે, જેને પીતાંબરી કહેવાય છે. આથી આ દિવસે તમે પોતે પણ પીળા વસ્ત્રો પહેરો. આથી ભગવાન વિષ્ણુનો વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થશે. મિત્રો, પુત્રદા એકાદશીના દિવસે પતિ પત્નીએ આ દિવસે દૂરી રાખવી જોઈએ. લસણ ડુંગળીનો ખોરાક ન ખાવો. સુહાગન મહિલાઓએ આ દિવસે વાળ ન ધોવા. તુલસીનો છોડ, ઝાડુ, સુહાગની સામગ્રી કે મીઠું કોઈને ન આપવું. કોઈની બુરાઈ ન કરવી અને સ્ત્રીનું અપમાન ન કરવું, કારણ કે સ્ત્રી લક્ષ્મીનું સ્વરૂપ છે. આ દિવસે જો કોઈ તમારા દ્વારે માંગવા આવે તો તેને ખાલી હાથે ન જવા દો. કન્યાઓને મીઠું અવશ્ય ખવડાવો, કારણ કે માતા લક્ષ્મીને મીઠો ભોગ અતિ પ્રિય છે. જે ઘરમાં ગાય હોય તે ઘરમાંથી દોસ્ત અને દુઃખ હંમેશ માટે દૂર થઈ જાય છે, કારણ કે ગાય માતા લક્ષ્મીનું સ્વરૂપ છે. ગાયના શરીરમાં 33 કરોડ દેવી દેવતાઓનો વાસ હોય છે. તેથી ગાયને દરરોજ તાજી રોટલી ખવડાવો. જો રોટલી બાસી થઈ જાય તો તે ન આપવી. ગાયને હંમેશા તાજું અને સ્વચ્છ ખાદ્ય આપો. જો શક્ય હોય તો 11 આટાની લોઈ બનાવી તેના પર હળદર લગાવી ગાયને ખવડાવો. આથી તમારા બધા કામ સરળ થશે અને જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે. ગાયના ચરણોનું સ્પર્શ કરો અને શક્ય હોય તો 7 વાર પરિક્રમા કરો. આથી તમારા જીવનમાં સફળતા અને ખુશીઓનો સંચાર થશે. મિત્રો, આશા રાખીએ છીએ કે તમને આ વિડિયો પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી નારાયણ લખી દેજો. આ વિડિયો અંત સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.